કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. આજે તારીખ થઈ છે 25. ગઈકાલે વિડીયો નથી મૂક્યો કારણ કે અત્યારે હું શું કહું છું, રોજ એક દિવસ છોડીને એક દિવસ વિડીયો મૂકું છું ને અત્યારે સખત 2 દિવસની દુકાન બંધ છે. ગઈકાલે બંધ હતી, એને ગઈકાલે પણ બંધ હતી અને આજે પણ બંધ છે. કાલથી રેગ્યુલર દુકાન ચાલુ થશે કે આજે મેરેજ છેલ્લો દિવસ છે અને અત્યારે જે સાહેબ પાછળ HDFC બેંકમાં આવ્યો હતો. આપણે જે 14,000નો હપ્તો છે ને એ પેમેન્ટ ભરવા માટે, એમાં 14,000 પૂરેપૂરા નથી ભર્યા, ખાલી એમાંથી મેં હાફ અમાઉન્ટ ભરી છે એટલે 6,000. બાકીના સોમવારે ભરી દઈશ, જ્યાં 2-3 દિવસે અપલોડ થશે એની પર. તો આ જો એ જો 6,000નું આ સ્ટેમ્પ માર્યું 25 જાન્યુઆરી. હવે પેલા બેંકવાળા ભાઈ એટલી રૂટલી વાત કરે છે, હું એટલો કંટ્રોલ રાખ્યો છે ને મેં એ ભાઈને શું કહું. બાકી અત્યારે મેં એવો લઈ પાડું ને પણ આપીશું એવું કરવાનું નથી કારણ કે ભૂલ આપણી છે. આપણે પેમેન્ટ રેગ્યુલર ટાઈમ પર ભરતા એટલે આપણે પેમેન્ટ ભર્યું ને નથી, આપણું ફૂલ છે તો કંઈ વાંધો નહીં, તો ચાલ્યા કરે છે ને. પણ જો એક દિવસ જોજો એને હું લઈશ. હવે એ ભાઈમાં છે ને લગભગ 2 વર્ષ 2.5 વર્ષથી મારે વાત કરે છે, ફોન પર વાત કરે, ઘરે મળવા નથી આવતા નથી. ખાલી 1,000 ફેસ જોયેલો મેં, એ પણ 2021 ફેસ જોયો, પછી ફેસ ભાઈનો જોયો જ નથી. જેમાં કોલ કરે ને એકલા વોટ્સએપ પર કોલ કરે, કોઈ દિવસ સેમ નંબર કોલ કરે જ નહીં. ઇવન એના મેનેજર પણ એ પણ ખાલી બસ હવામાં વાત કરે, બાકી તો કંઈ નહીં. હવે પણ જો એ ભાઈને જો એક દિવસ જો મેં એવો લેવા ને તો તમને પણ મેં બતાવીશ કારણ કે એવું બધું બોલે છે ને કે મારે જે બીજું કોઈ હોય ને ખરે એને ઝઘડો કરી કાઢે એ ભાઈ. તો ચલો કંઈ નહીં, હવે ઘરે જવાનું છું. અત્યારે જમણવાર પેલું ડેલી હાજરીનું જમણવાર છે, જમવા જવાનું છે એ પણ તમને બતાવીશ. લગ્નમાં આજે વરઘોડો નીકળવાનું છે, ગઈકાલે રાસ ગરબા હતા, આજે બરગો છે. તો અત્યારે ફટાફટ ચલો ઘરે જાઉં છું. 12:07 થઈ ગઈ છે. ઘરે જઈને રેડી થઈને આપણે જઈશું. જો આ ભાઈને મેં કીધું નથી એટલે હાફ અમાઉન્ટ આપવું છે, બાકી સોમવારે આપીશ. જોઈએ ભાઈનું રિએક્શન શું થાય છે. આપણે આપવાનું છે જ, એવું નથી આપણે નથી આપવાનું છે જ આપણે. ચલો ઘરે જઈએ, ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો ભાઈ, અને વિડીયો લાઈક કરજો, પછી કોમેન્ટ પણ કરી કરજો. જોઈએ ઘરે જઈને તૈયાર બેઠીને આપણે નીકળીએ મેરેજમાં. હવે અત્યારે જમવા જઈએ છીએ. હાજરીનું લગ્નનું ઘરે આવી ગયું છે, ગેસ બત્તો પણ મૂકી દીધો છે. આ હે જો છે આ અત્યારે વાગી રહ્યા છે 4:30. જસુને ઉઠ્યો છે, પછી ચા બા પીને નાસ્તો એવું કરીને જવાના છે અમે વરઘોડામાં. તો ચા બા પી લે પછી તમને મળું. સાંજના વાગી રહ્યા છે અત્યારે કેટલા વાગ્યા, સોરી 6:15 થયા છે. તૈયાર થઈને રેડી છે. જાનકી અત્યારે રેડી થાય, જાનકી સારી હેમ પણ તૈયાર થઈ ગયો છે. બસ આવે એટલીમાં પછી અમે નીકળીશું જવા માટે જાનમાં. હેમ ખાવાનું ખાતો હેમો નાટક કરે છે ખાવા માટે. તો અત્યારે મેં જમી લીધું છે હેમ સાથે અને જમવાનું ખૂબ જ ફાઇન સરસ હતું. હવે વરઘોડામાં જવાના છે. બસ જાનકી આ ઉપર એના ઘરે ગઈ છે, પાછળ ઘરે આવી એટલી વાર પછી અમે વરઘોડામાં જઈશું ડાન્સ કરવા માટે. હે ને ચાલ હા, હવે જમી લીધું છે. હવે વરઘોડો આવે છે, વરઘોડામાં જવાના છે. ઓકે જાન એટલે વરઘોડો આવી ગયો છે, ત્યાં જ જઈએ છે. ચલો જઈએ આપણે. અત્યારે લગ્ન પૂરા થઈ ગયા છે. રાતના 12:15 વાગ્યા છે. આવી ગયા બધા. ઓ હેમ ચાલ તો તમને થોડી વાર પાછું મળું છું, થોડાક કપડાં એવું ચેન્જ કરીને.
તો અત્યારે ઘરે આવી ગયા છે અમે. બધું લગન બગન પતી ગયા. 3 દિવસ લારી બંધ રહી. કસ્ટમરના ઘણા ફોન આવ્યા. બધાને કીધું ભાઈ 3 દિવસ લારી બંધ છે એટલે રેગ્યુલર ચાલુ રહેશે. અમે કાલે તારીખ છે 26 આપણી 26 જાન્યુઆરી. તો કાલે મે બી ઘરે કે રહી જાય તો હું કાલે વિચાર્યું કાલે જલ્દી ફટાફટ એથી નીકળી જઈશ વહેલો 1-2 વાગે આસપાસ, અને કાલે વધારે મટીરિયલ લઈને જઈશ. તો ભાઈ આજનો વિડીયો ખૂબ જ નાનો હતો પણ બનાવવાનો જરૂરી હતો, કારણ કે 2 દિવસથી વિડીયો નથી આવ્યો એના કારણે. તો હું એક કામમાં જો અટકો છું, એ કામ હજુ પૂરું નથી થયું. એટલે થોડાક દિવસ વિડીયો તૂટક કરીને આવશે. તો એના માટે થોડુંક સોરી બધાને, પણ વિડીયો રેગ્યુલર આપણે આવશે ખરા. તો કાલે મળીએ નવા વિડીયોના દિવસે. ત્યાં બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.